સુરતથી જાણકારી મળી રહી છે જ્યાં કતારગામમાં 3 ટીપી સ્કીમને લઈને વિવાદ ગરમાયો છે। કતારગામમાં ટીપી નંબર 49, 50 અને 51માં રિઝર્વેશનનો મામલો ગરમાયો, જ્યાં સમસ્યાનું સમાધાન નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે અને યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ અપાઈ છે। છેલ્લા 3 વર્ષથી ન્યાય મેળવવા માટે લોકો વલખા મારી રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે। તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે। 3 વર્ષથી સતત ચિંતામાં રહી રહ્યા છે આ લોકો અને હવે તેમને સહનશીલતા ગુમાવી છે। હવે આશ્વાસન નહીં પરંતુ કાયમી સમાધાન જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠી છે। સ્થાનિકોનું કહેવું છે કે અમારો હક અમને આપો અને રિઝર્વેશન દૂર કરો તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। જો ન્યાય નહીં મળે તો અસરગ્રસ્તો હવે લડાયક મૂડમાં જોવા મળી રહ્યા છે। કતારગામમાં ટીપી 49, 50 અને 51 ઉપર વર્ષ 2022માં લાદવામાં આવેલા પાલિકા દ્વારા રિઝર્વેશનનો મુદ્દો હવે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે અને શાસકો દ્વારા પણ આ સમગ્ર મુદ્દાનો સુખદ રીતે ઉકેલ આવે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે। અસરગ્રસ્તો શું કહી રહ્યા છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? ઉમેશ ઝડફિયા, ટીપી 49, 50, 51 પીડિત પરિવાર સમિતિ વતી અમે ગત રોજ મંગળવારે 3 તારીખે કતારગામની જનતાએ રેલી સ્વરૂપે કાઢીને સુરત મહાનગરપાલિકાની કચેરીએ મેયર અને કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે કતારગામની જનતાને 1 લાખ લોકોની અન્યાય કરતો આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। ટીપી 49, 50, 51 કે જે મિલકતની ઉપર 2004 જ્યારે ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો તે મિલકત ઉપર ક્યારેય પણ રિઝર્વેશન હતા નહીં, જેના કારણે કતારગામની જનતાએ કતારગામ ઝોનમાં જઈને મિલકત બાબતે તપાસ કરી અને સચોટપૂર્વક એક વિશ્વાસ ઉપર સરકાર ઉપર વિશ્વાસ રાખીને મિલકતની ખરીદી કરી। તો તેની ઉપર 2022ની અંદર જ્યારે પ્રિલિમિનરી ટીપી સ્કીમ બનાવવામાં આવ્યો ત્યારે સરકારે એની ઉપર રિઝર્વેશન મૂક્યા, જેની અમને જાણ થઈ એટલે તરત અમે છેલ્લા 3 વર્ષથી આ બાબતે લડત લડી રહ્યા છીએ કે ભાઈ આ બાબતે અમે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદોને, મેયરોને વારંવાર અમે રજૂઆત કરી છે। 500થી વધારે વાર અમે રજૂઆત કરી છે, લેખિત તેમજ મૌખિક, પણ આ બાબતે ક્યાંય અમને ન્યાય મળ્યો નથી। ફક્ત ને ફક્ત આશ્વાસન મળી રહ્યું છે। અમે પહેલી વાર જ્યારે આવેદનપત્ર લઈને ગયા હતા 19/6 ત્યારે પણ અમને આશ્વાસન મળ્યું હતું। ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ વખતે આશ્વાસન નહીં, આનું જલ્દીમાં જલ્દી તરીકે અમલીકરણ થાય, પ્રજા હકનો નિર્ણય લેવામાં આવે, પોતાનો ન્યાય મળે। શા માટે જલ્દી છે? કેમ કે આમાં કેટલાક ખુલ્લા મકાનો છે, પ્લોટો છે, તેની ઉપર લોકોને બાંધકામ કરવું છે, કેટલાક લોકોને મિલકતો વેચવી છે, તો કેટલાકની અંદર લોન પણ લોકોએ લીધેલી છે, કારણ કે આ બધી મિલકતો, મોટાભાગની મિલકતો દસ્તાવેજવાળી પણ છે। મુખ્યમંત્રી સુધી મામલો પહોંચ્યો છે? મુખ્યમંત્રીએ ગત રોજ મિટિંગ કરી હતી, એ બાબત અમને મીડિયા મારફતે માહિતી મળી છે, પણ હજી અમને કોઈ એવા સમાચારો મળ્યા નથી કે આ બાબતે તમારા તરફી નિર્ણય આવશે એવું અમને કોઈ સુધીમાં સ્પષ્ટ કોઈ વાત નથી મળી। પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે પ્રજા હિતમાં નિર્ણય લેવામાં આવે અને જલ્દીમાં જલ્દી તરીકે મુકાયેલા રિઝર્વેશનો રદ થાય। શું કહેશો? બસ આગામી રણનીતિ શું છે? આગામી રણનીતિ તો છે અમારા કતારગામ વોર્ડમાં કોર્પોરેટરની ચૂંટણી આવી રહેલી છે। હું કોઈ પક્ષનું નામ નહીં લેતો, પણ અમારા જે ખોટા નાખેલા રિઝર્વેશન દૂર નહીં થાય તો અમે તમામ 95,000થી લાખ વ્યક્તિ છીએ, અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। બેન શું કહેશો, કેટલી સમસ્યાઓમાંથી અહીંના લોકો પસાર થઈ રહ્યા છે? સમસ્યા તો ઘણી બધી છે કે જે જ્યારે પોતાનું મકાન જઈ રહ્યું હોય, જ્યારે પોતાની મિલકત જઈ રહી હોય, જે પરસેના ટીપાથી ભેગી કરેલી મિલકત હોય ને એમાં જે રહેતા હોય ને ઘર ખાલી કરાવતા હોય ત્યારે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય એ તો આપ જાણો જ છો। જ્યારે પોતાનું ઘર હોય, હકનું હોય, સરકાર છીનવી લે છે ત્યારે અમારી પર અત્યારે મુશ્કેલીનો પહાડ પડી રહ્યો છે એવું અમને લાગે છે કે જે 3 વર્ષથી અમે લોકો અરજીઓ આપી રહ્યા છીએ સરકારને, છતાં પણ સરકાર કોઈ જવાબ નથી આપતી। ખાલી સરકાર એટલું જ કહી રહી છે કે થઈ જશે, કરી આપીશું, એ ખાલી આશ્વાસન છે અને વાયદાઓ છે। અત્યાર સુધી અમે વાયદાઓ સહન કરી લીધા, પણ હવે અમારી સહન શક્તિ અહીંયા પૂરી થઈ છે અને હવે અમે ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ અને અમને આની માટે ન્યાય જોઈએ અને રિઝર્વેશન હટાવવાની માંગ કરી રહ્યા છીએ। તો સરકારને એટલી જ અત્યારે નમ્ર અપીલ છે કે જો તમને આગળ અમારી આમ જનતા પાસેથી મત જોઈએ તો અમને અમારું કામ કરી આપો, ત્યારે જ આમ જનતા તમને મત આપશે। બિલકુલ અહીં સ્પષ્ટપણે જે ઉગ્ર આંદોલનની જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। હવે કોઈ આશ્વાસન નહીં પરંતુ આ સમસ્યાનું કાયમી સમાધાન અહીંના લોકો કરી રહ્યા છે। 70 જેટલી
સોસાયટીઓ છે અને અંદાજિત 1 લાખથી પણ વધુ લોકો છે તે પ્રભાવિત થઈ રહ્યા છે. વર્ષ 2022માં જે ટીપીની અંદર પાલિકા દ્વારા રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે અને અનેક સરકારના પ્રતિનિધિ હોય કે વિભાગમાં આ મામલે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ સમસ્યાનો કોઈ સુખદ સમાધાનનો ઉકેલ આવ્યો નથી અને તેને લઈને જે મુખ્યમંત્રી સુધી આ વિવાદ પહોંચ્યો છે ત્યારે સંકેત ચોક્કસથી મળ્યા છે કે ક્યાંક આ સમસ્યાનો સુખદ ઉકેલ આવી શકે છે, પરંતુ આ મિટિંગની અંદર કોઈ પણ અસરગ્રસ્તોના મંડળને છે તે સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી કે તેઓને હાજર રાખવામાં આવ્યા નથી અને તેને લઈને પણ નારાજગી છે તે અહીંના અસરગ્રસ્ત લોકોમાં જોવા મળી રહી છે. ત્યારે આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ છે તે ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.